ગૌ માતા વંદે ગૌ માતરમ. આપ જોઈ રહ્યા છો આ અમારા ગૌ આધારિત ચણા, બિલકુલ કેમિકલ્સ વિનાના, બિલકુલ સુકારો નથી આવ્યો અને એકદમ બારત, પાણી પણ નથી પાયું આને. આનો ફાલ જો આપ, એ નરવાઈ હવે પાક ઉપરની શરૂઆત થઈ ગયેલી છે. આની અંદર એક વખત ગાય માતાનું દૂધ દેશી, ગૌમૂત્ર, ગાયના છાણનું પાણી અને ગોળ એનો છંટકાવ કર્યો અને એક વખત ફક્ત ગૌમૂત્રમાં લીંબુ રાખીને છંટકાવ કર્યો. બિલકુલ જીવાત ઈયળ આવી નથી. આટલી ગૌ માતાની કૃપાથી આ નરવાઈ છે. એ જ સાથે આપ જોઈ રહ્યા છો બાજુના ખેતરની અંદર જો અકાળે સુકારો આ પ્રત્યક્ષ દેખાય. જો આપ સુકારો આવે, જો આ 3 થી 4 રાઉન્ડ કેમિકલ્સના આ ચણામાં મારેલા છે. આ બે વચ્ચેનો ડિફરન્સ જો આપ. આ ડાબી સાઈડના ગૌ આધારિત છે, આ કેમિકલ્સવાળા છે. બેયની ઊંચાઈ, બેયનો ફાલ, બેયનો ડિફરન્સ નજરની સામે દેખાય. આ ગૌમૂત્રની તાકાત છે, ગૌ માતાની કૃપા છે. આજે ઋષિતુલ્ય એવા રાજકોટ ભરતભાઈ પરસાણા, ગોપાલભાઈ સુતરિયા, મનસુખભાઈ સુવાગિયા, આવા રમેશભાઈ રૂપારેલિયા, જે ખરા અર્થના ઋષિઓ છે કૃષિઓના, કે જે લોકોને સતત વાળવાનો પ્રયાસ કરે, ખરેખર અભિનંદનને પાત્ર છે. આ જો ગૌ આધારિત ચણાનો આ ફાલ જોઈ રહ્યા છો. ચણાનો એકદમ તંદુરસ્ત છે, બિલકુલ ઈયળ નથી. દાણો પણ એકદમ ભરાવદાર એની અંદર આવેલો છે. બિલકુલ પાયા નથી. જો ચણાની નરવાઈ, આ ગૌ માતાની તાકાત છે. જય પરશુરામ પામ, જનકભાઈ પુરોહિત, શ્રી માધવરાયજી મંદિર કોલગોર. વંદે ગૌ માતરમ, વંદે પ્રકૃતિ માતા, જય ભારત માતા, જય ગૌ માતા.